चलो विद्यार्थी मित्रों, आज आप लेक्चर नंबर 14 ની અંદર ઉદાહરણ નંબર 3.6 એ ગણવાનું છે। તમે આગળના લેક્ચરમાં કિર્ચોફના બે નિયમ ભણી ગયા, જંક્શનનો નિયમ અને લૂપનો નિયમ। તો આ બંને નિયમો પર આધારિત હવે બે એક્ઝામ્પલ અત્યારે ગણીશું, 3.6 ઉદાહરણ અને 3.7। આ બંને એક્ઝામ્પલો એ આ કિર્ચોફનો નિયમને સારી રીતે સમજવા, ઊંડાણપૂર્વક સમજવા આ બંને એક્ઝામ્પલ એ ગણવા જરૂરી છે, સમજવા જરૂરી છે। તો આપણે બંને એક્ઝામ્પલ આજના લેક્ચરમાં સોલ્વ કરીશું અને તમે એને બે વાર ગણશો તો સરસ રીતે કિર્ચોફના બે નિયમ તૈયાર થઈ જશે અને એના પર આધારિત ગમે તેવા એક્ઝામ્પલ આવશે બોર્ડની એક્ઝામમાં અથવા કોમ્પિટિટિવ એક્ઝામમાં તો તમે એને સોલ્વ કરી શકશો। તો ચલો આપણે ઉદાહરણ 3.6 હવે આ સમજવા માટે કિર્ચોફના બે નિયમ થોડા યાદ કરી લઈએ। કિર્ચોફનો પ્રથમ નિયમ હતો કે જંક્શન તરફ જતો વિદ્યુત પ્રવાહોનો સરવાળો અને જંક્શનથી દૂર જતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો એ સમાન હોય છે। અને બીજો નિયમ તમે ભણી ગયા કે અવરોધો અને વિદ્યુત કોષો જો કોઈ બંધ પરિપથમાં જોડેલા હોય તો તેમાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારોનો બૈજિક સરવાળો શૂન્ય હોય છે। તો એ નિયમો પર આધારિત આ એક્ઝામ્પલ છે, તો એને આપણે સમજીએ। જો એક્ઝામ્પલની રકમ આ પ્રમાણે છે કે અહીંયા દરેક અવરોધ 1 ઓહ્મ, દરેકનો અવરોધ 1 ઓહ્મ હોય એવા 12 અવરોધોનો સમઘન છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો સમઘન છે, એમાં 12 અવરોધો છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવી રીતે 12 અવરોધોનો આ સમઘન છે। હવે અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી, આ બેટરી 10 વોલ્ટની અવગણ્ય આંતરિક અવરોધ ધરાવે છે અને એને અહીંયા આ બે વિકર્ણ છે A અને C ડેશ। તો આ બંને વિકર્ણની વચ્ચે આ બેટરી જોડેલી છે, 10 વોલ્ટની બેટરી। તો પ્રશ્ન છે કે આ બંને વચ્ચે, એટલે કે આ બંને જે વિકર્ણ છે એની વચ્ચે આ સમઘનનો સમતુલ્ય અવરોધ શોધો, નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો આ બંને વિકર્ણ વચ્ચે, અને એટલે કે વિકર્ણના અંતિમ બિંદુ વચ્ચે, અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ, આ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ। તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલની અંદર આપણે આ જે વિકર્ણ છે એના અંતિમ બિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે આ 12 નો, અને આ દરેક શાખા એટલે કે આ 12 અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે। તો હવે આપણે શરૂ કરીએ કઈ રીતે પ્રવાહ શોધાય। વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આ આકૃતિ કદાચ તમને દોરેલી ના પણ આપી હોય, તમારે જાતે પણ દોરવી પડે, તો આ આકૃતિને આપણે યાદ રાખીશું। એવું નહીં વિચારે કે આકૃતિ આપેલી છે અને આપણે ફટાફટ એક્ઝામ્પલ ગણી લઈશું। વગર આકૃતિએ પણ આ એક્ઝામ્પલ તમે રકમ આપી હોય તો તમે આકૃતિ દોરીને આ દાખલો તમારે જાતે ગણવો પડશે। ચલો હવે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ કે અહીંયા 10 વોલ્ટની બેટરી જોડી હોય તો અહીંયાથી પ્રવાહ દાખલ થશે એ છેડેથી, એટલે કે ધનમાંથી પ્રવાહ બહાર આવશે અને અહીંયા ઋણમાં પ્રવાહ એ પાછો આવશે, એટલે કે અહીંથી પ્રવાહ અંદર જાય એ પાસેથી, તો સીડેસ પાસેથી પ્રવાહ બહાર આવશે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રવાહ આપણે ધારવાનો છે। તમે કઈ રીતે પ્રવાહને ધારશો? તમે I પ્રવાહ, 2I, 3I ગમે તે પ્રવાહ લઈ શકો છો, પણ આપણે એવો પ્રવાહ લઈએ અહીંયા કે આપણને ગણતરીમાં સરળતા રહે। તો હવે અહીંયા જુઓ કે A પાસે અહીંયા પ્રવાહના 3 ભાગ પડશે, 3 શાખાઓ છે અહીંયા, AB, AD અને AA ડેશ, 3 શાખાઓ છે, એટલે પ્રવાહના કેટલા ભાગ પડે? 3। તો અહીંથી પ્રવાહના 3 ભાગ પડશે। હવે એ 3 ભાગ કેવા હશે? સમાન કે અસમાન મૂલ્યના? તો એના માટે તમે ધારો કે અહીંથી પ્રવાહને C ડેશ પાસે જવું હોય તો ટૂંકામાં ટૂંકા 6 રસ્તાઓ છે। જો આ પહેલો રસ્તો, 1 અવરોધ, 2 અવરોધ, 3 અવરોધ, બીજો રસ્તો 1 અવરોધ, 2 અવરોધ, 3 અવરોધ, ચોથો રસ્તો 1 અવરોધ, 2 અવરોધ, 3 અવરોધ, એવી રીતે આ પાંચમો 1 અવરોધ, 2 અવરોધ, 3 અવરોધ, અને એવી રીતે અહીંથી તમારે અહીંથી પ્રવાહ જાય તો આ માર્ગે છઠ્ઠો રસ્તો। ટૂંકમાં અહીંથી પ્રવાહને અહીંયા જવા 6 રસ્તાઓ છે, 6 માર્ગ છે। તો હવે 6 માર્ગ ઉપર 3 3 અવરોધ છે, 1 2 3 1 2 3
1 2 3 1 2 3 1 2 3 1 2 3 આવી રીતે 6 એ 6 રસ્તા પર 3 અવરોધોનું જોડકું છે એટલે કે અહીંયા સમમિતિના આધારે એવું કહી શકાય કે અહીંયા પ્રવાહના સરખા ભાગ પડશે એટલે કે માની લો અહીંયા જે બી પ્રવાહ ધારશો એના અહીંયા 3 સરખા ભાગ પડશે કિર્ચોફના નિયમ અનુસાર તો એ 3 પ્રવાહનું મૂલ્ય શું તો અહીંયા પ્રવાહના 3 ભાગ પડશે સમાન એટલે જો અહીંયા હું 3I પ્રવાહ ધારી લઉં તો પ્રવાહના 3 સરખા ભાગ I અને I આવા 3 સરખા ભાગ પડશે હવે આ પ્રવાહ આગળ વધીને A' પાસે જશે A માંથી આગળ જતો અહીંયા પ્રવાહ D પાસે જશે અને અહીંથી આગળ જતો પ્રવાહ B પાસે જશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંથી પ્રવાહના ફરી 2 ભાગ પડશે એટલે કે વિભાજન થશે તો કેટલા ભાગ પડશે અહીંયા 2 ભાગ 2 શાખાઓ 1 અને 2 અહીં પણ પ્રવાહના 2 ભાગ અહીં પણ પ્રવાહના 2 ભાગ તો અહીંયા પ્રવાહને અહીંથી સુધી પહોંચવા 1 2 અવરોધ 1 2 અવરોધ 1 2 અવરોધ બરાબર 1 2 અવરોધ 1 2 અવરોધ એટલે દરેકમાં 2 2 અવરોધ છે એટલે અહીંયા પણ પ્રવાહના શું થશે સમમિતિના આધારે 2 સરખા ભાગ પડશે માની લો કે I પ્રવાહી જતો હોય તો અહીંયા પ્રવાહના 2 સરખા ભાગ I/2 એવી રીતે અહીંયા પ્રવાહના 2 ભાગ સરખા પડશે I/2 એવી રીતે અહીંયા B પાસે પણ પ્રવાહના 2 સરખા ભાગ પડશે I ના અડધા આ I નું અડધું I/2 હવે આ પ્રવાહો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ D' B' અને C આ 3 બિંદુઓ પાસે પ્રવાહનું સંયોજન થશે જે ભાગ પડ્યા તે બંને પ્રવાહ ભેગા થશે I/2 અને I/2 એટલે અહીંયા I/2 I/2 સરવાળો I કિર્ચોફનો પહેલો નિયમ કે આ 2 પ્રવાહો ભેગા થઈ અને અહીંયાથી એના સરવાળા જેટલો પ્રવાહ બહાર નીકળે એવી રીતે આ બેના સરવાળા જેટલો પ્રવાહ અહીંયા આ બેનો જે સરવાળો છે આપણે અહીંયા આગળ પ્રવાહ બહાર કાઢ્યો હવે આ બેના સરવાળા જેટલો પ્રવાહ આ બંનેના સરવાળા જેટલો પ્રવાહ અહીંયાથી I જેટલો પ્રવાહ બહાર જશે અને એવી રીતે અહીંયા I/2 અને I/2 એટલે કે I જેટલો પ્રવાહ સરવાળો થઈને અહીંયા C' પાસે ભેગા થશે હવે C' પાસે આ ત્રણેય પ્રવાહ I અને I એનું સંયોજન થશે અને 3I પ્રવાહ બહાર આવશે એ 3I પ્રવાહ આ માર્ગે ઋણમાંથી ધનમાંથી એ પાસે પાછો આવશે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પ્રવાહના તમારે સૌપ્રથમ ભાગ પાડવા પડશે તો જ આ એક્ઝામ્પલ તમે ગણી શકશો હવે આપણે અહીંયા સમતુલ્ય અવરોધ શોધવો છે આ 12 નો તો કિર્ચોફનો બીજો નિયમ વાપરવાનો કિર્ચોફનો બીજો નિયમ શું કે કોઈ બંધ ગાળો ધારો અને પછી એ બંધ ગાળામાં આપણી મુસાફરીની દિશા ધારો અને પછી કિર્ચોફનો બીજો નિયમ લગાડો ચલો અહીંયા બંધ ગાળો ધારી લઈએ કે A B C C' બંધ ગાળા A B C પછી અહીંયાથી આપણે બહાર આવીશું એટલે કે E બેટરીનું અને પછી પાછા A પાસે આવીશું તો આ બંધ ગાળામાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા ચલો કિર્ચોફનો બીજો નિયમ યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે એમાં આપણે બે સંજ્ઞા પદ્ધતિ શીખવાડી હતી કે આપણે આપણી મુસાફરીની પહેલા દિશા ધારવાની જો આપણી મુસાફરી પ્રવાહની દિશા એક જ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ વિરુદ્ધ હોય આપણી મુસાફરી પ્રવાહની વિરુદ્ધ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ધન જો બેટરીના ઋણથી ધન જઈએ તો વિદ્યુત સ્થિતિમાન ધન અને બેટરીના ધનથી ઋણ જઈએ તો વિદ્યુત સ્થિતિમાન ઋણ આવું આપણે ભણી ગયા તો એ પ્રમાણે અહીંયા આ બંધ ગાળામાં આપણી મુસાફરીની દિશા સમઘડી ધારીએ અને હવે આપણે કિર્ચોફનો નિયમ લગાડતા જઈએ તો હવે A થી B જતા એટલે કે અહીંયા A થી B જતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ પ્રવાહ ગુણ્યા અવરોધ તો I ગુણ્યા R હવે આપણે પ્રવાહને અત્યારે R ધારીશું અવરોધને R ધારીશું પછી 1 ઓહ્મ કિંમત અંદર મૂકી દઈશું તો આ પ્રવાહ ગુણ્યા અવરોધ R અને આપણી મુસાફરી પ્રવાહની દિશામાં છે આ બે એક જ દિશામાં છે એટલે આ નિશાની આવશે માઈનસ
A થી B જતા. હવે B થી C જતા આપણી મુસાફરી અને પ્રવાહની દિશા એક જ છે એટલે નિશાની માઈનસ, વિદ્યુત સ્થિતિમાન ઋણ અને પ્રવાહ ગુણ્યા અવરોધ. પ્રવાહ I/2 અવરોધ R ધારીશું. C થી C' જતા આમ આપણી મુસાફરી સમઘડી છે, આ પણ સમઘડી છે આમ એટલે માઈનસ એક જ દિશામાં હોવાથી અને પ્રવાહ ગુણ્યા અહીંયા I/2 છે, પ્રવાહ I ગુણ્યા અવરોધ નું મૂલ્ય R આવી રીતનું પદ થશે. અને હવે અહીંથી બહાર આવીએ તો આને કોઈ અવરોધ નથી, આ તાર છે સાદો અને અહીંયા બેટરીના ઋણથી ધન જતા વિદ્યુત સ્થિતિમાન શું લેવાનું? ઋણથી ધન જઈએ તો ધન E જેટલું ધન એટલે કે 10 +10 અને ઇઝ ઇક્વલ ટુ 0. આ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો સરવાળો 0. તો વિદ્યાર્થી મિત્રો આને કિર્ચોફનો બીજો નિયમ લગાડ્યો એવું કહેવાય એટલે કે લૂપનો નિયમ લગાડતા આવું સમીકરણ બને. હવે આ સમીકરણની અંદર આ જે 10 છે એના બદલે હું અહીંયા E ધારી લઉં સરળતા ખાતર. તો અહીંયા E ને જો કરતા બનાવવામાં આવે તો અહીંયા પહેલા E બરાબર, હવે આનો લસા લઈએ તો શું થાય? 2 એકા 2, અહીંયા 2, 2 ને 2 4 ને 1 5 એટલે કે -5 IR ભાગ્યા 2. જમણી બાજુ લઈ જાઓ એટલે +5 IR ભાગ્યા 2. આને સમીકરણ નંબર 1 આપીશું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને EMF મળે છે. હવે આ 12 તારના બદલે એક સમતુલ્ય અવરોધ ધારવામાં આવે. કારણ કે આ 12 તાર છે A અને C' ની વચ્ચે, એના બદલે હું એક સમતુલ્ય અવરોધ ધારી લઉં R ઇક્વિવેલન્ટ, એને આ જ બેટરી જોડીએ 10 વોલ્ટની એટલે કે EMF વાળી અને આમાંથી વહેતો પ્રવાહ 3I જેટલો અંદર અને 3I જેટલો બહાર. તો હવે આમાં R ઇક્વિવેલન્ટ નું સૂત્ર શું થાય? સમતુલ્ય અવરોધ. તો કે ઓહમના નિયમ પ્રમાણે કુલ EMF E ભાગ્યા તેમાંથી વહેતો પ્રવાહ 3I એટલે E ભાગ્યા 3I. હવે સમીકરણ 1 માંથી આ E ની કિંમત અહીંયા મૂકી દઈએ સમીકરણ 2 માં એટલે કે 1 ની કિંમત 2 માં મૂકતા આ 5IR/2 અહીંયા મૂકી દઈએ E ના બદલે એટલે R ઇક્વિવેલન્ટ બરાબર E ની બદલે 5IR ભાગ્યા 2 ગુણ્યા 3I એટલે 6I. એમાં I કેન્સલ થાય એટલે વિદ્યાર્થી મિત્રો સમતુલ્ય અવરોધ 5/6R આપણને મળ્યો. એટલે કે આ 12 તાર નો સમઘન એમાં આ બે વિકર્ણ વચ્ચે વિકર્ણના જે શિરોબિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ 5/6R મળ્યો. હવે એમાં R નું મૂલ્ય 1 ઓહમ હતું એટલે જો R 1 ઓહમ લેવામાં આવે તો સમતુલ્ય અવરોધ થશે 5/6 ગુણ્યા 1 એટલે કે 5/6 ઓહમ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ થયો. તો આવી રીતે સમતુલ્ય અવરોધ આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીને શોધી શકીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બધા અવરોધો શ્રેણી સમાંતરમાં છે એવું આપણે સ્પષ્ટ રીતે કહી શકતા નથી એટલે અહીંયા શ્રેણી સમાંતરના નિયમો લગાડીને સમતુલ્ય અવરોધ શોધી શકાય નહીં. એટલે આપણે શું કર્યું? કિર્ચોફનો બીજો નિયમ વાપરીને સમતુલ્ય અવરોધ શોધ્યો. તો આવી રીતે આ સમતુલ્ય અવરોધ મળશે. હવે પ્રશ્ન છે સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ એટલે કે આ 12 ભુજાઓ છે એમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે? તો જો આપણે I શોધી કાઢીએ તો દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ મળી જાય. એટલે પહેલા I શોધીશું ને એના પરથી દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધીશું. તો ચલો હવે I શોધવા માટે તો I શોધવા આને સમીકરણ નંબર આપણે આપી દઈએ 3. તો અહીંયા આપણે આ જે સમીકરણ છે કે 5IR ભાગ્યા 6 એટલે કે ટૂંકમાં R ઇક્વિવેલન્ટ બરાબર એટલે કે E ભાગ્યા 3I બરાબર 5/6R. આ જે સમીકરણ છે આ કિંમત જો અહીંયા મૂકી દઈએ સમીકરણ 3 ની કિંમત 2 માં અને E નું મૂલ્ય જો 10 વોલ્ટ લેવામાં આવે તો આપણને શું થાય? પ્રવાહ મળી જાય. તો ચલો હવે પ્રવાહ શોધી કાઢીએ. પ્રવાહ શોધવા માટે આપણે આટલો ભાગ પણ જવા દઈએ તો આપણને સરળતા રહેશે. ચલો હવે પ્રવાહ શોધવા આ જે સૂત્ર મળ્યું R ઇક્વિવેલન્ટ બરાબર E/3I સમીકરણ 2 માં R ઇક્વિવેલન્ટ ની કિંમત મૂકી દઈએ 5/6 ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ 10 છે તમને ખબર છે
અને ભાગ્યા 3i. તો આના પરથી પ્રવાહનું મૂલ્ય થશે 3i બરાબર 10 છંગ 60 ભાગ્યા 5 એટલે કે 12 એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો આ 3i બરાબર 12 એમ્પિયર મળ્યું. એટલે કે અહીંથી કેટલો પ્રવાહ અંદર જતો હશે? 12 એમ્પિયર પ્રવાહ અંદર જતો હશે. હવે i શોધી નાખીએ. તો આના પરથી i નું મૂલ્ય, પ્રવાહનું મૂલ્ય કેટલું થશે? 3 ચોક 12 એટલે 4 એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો આમાં વહેતો પ્રવાહ અહીંયા 4 એમ્પિયર હશે. હવે દરેક શાખામાં પ્રવાહ પૂછ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આ 6 શાખાઓમાં એક સરખો પ્રવાહ જાય I. તો એ 6 શાખાના પ્રવાહ પહેલા લખી નાખીએ, શાખાઓના નામ અને પ્રવાહ. તો હવે કઈ શાખા? શાખા પહેલી આપણે લઈએ AA ડેશ, બીજી લઈએ AD, ત્રીજી શાખા AB, ચોથી શાખા જેમાં I પ્રવાહ જઈ રહ્યો છે D ડેશ C ડેશ, પછી B ડેશ C ડેશ અને છેલ્લી શાખા CC ડેશ માં I પ્રવાહ જઈ રહ્યો છે. અને I શોધી કાઢ્યો આપણે 4 એમ્પિયર એટલે કે વહેતો પ્રવાહ I બરાબર 4 એમ્પિયર હશે. અને હવે બાકીની જે 6 શાખાઓ, ટોટલ 12 શાખાઓ છે, તો બાકીની 6 શાખાઓમાં I/2 પ્રવાહ જઈ રહ્યો છે. જો આ 1 2 3 4 5 અને 6. ચલો તો એ શાખાઓના નામ A ડેશ D ડેશ, પછી બીજી શાખા છે અહીંયા DD ડેશ, પછી DC, બરાબર, પછી અહીંયા આપણે BB ડેશ, ત્યાર પછી અહીંયા I/2 પ્રવાહ જઈ રહ્યો છે BC, અને જે હજુ એક શાખા આપણે રહી ગઈ છે કે એમાં I/2 પ્રવાહ જઈ રહ્યો છે BC, BB ડેશ અને BC. બરાબર, તો આપણે આ એક, પછી આ A ડેશ D ડેશ, અહીંયા DD ડેશ, પછી DC, અહીંયા A ડેશ B ડેશ, આ શાખા રહી ગઈ છે A ડેશ B ડેશ વગેરેમાં આ 6 શાખામાં વહેતો પ્રવાહ I/2 એટલે કે 4/2 એટલે 2 એમ્પિયર થશે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે અહીંયા 12 અવરોધોનો આ સમઘન છે. તેનો સમતુલ્ય અવરોધ એ 5/6 ઓમ અને દરેક શાખામાં પ્રવાહ આવી રીતે 4 એમ્પિયર અને 2 એમ્પિયર જેટલો હશે. હવે આ જ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો જો બીજી રીતે પૂછાય કે આપણને અહીંયા અવરોધનું મૂલ્ય 1 ઓમ આપ્યું છે, દરેક અવરોધનું મૂલ્ય. માની લો કે દરેક અવરોધનું મૂલ્ય જો તમને 2 ઓમ આપ્યું હોય તો જવાબ શું થાય? તો તમારે હમણાં જ દાખલો ગણ્યો એ રીતે જ આગળની જેમ જ એક્ઝામ્પલ ગણવાનું છે. પણ આ જે સૂત્ર હતું 5/6 × R, આ જે જવાબ મળ્યો સમતુલ્ય અવરોધ, એ સમતુલ્ય અવરોધની અંદર અહીંયા તમારે જે R છે એ R જે 1 ઓમ લીધો આપણે, એના બદલે જો બધા જ અવરોધ 2 ઓમ ના હોય તો અહીંયા 2 લખવું પડે, અને 2/6 એટલે 3 એટલે 5/3 ઓમ સમતુલ્ય અવરોધ થાય 5/3. ચલો દરેક અવરોધનું મૂલ્ય 6 ઓમ હોય, 12 અવરોધનું મૂલ્ય 6 ઓમ હોય, તો અહીંયા 6/6 તો સમતુલ્ય અવરોધ થાય 5 ઓમ. 6 ઉડી જશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો અવરોધ બદલીને તમને આ એક્ઝામ્પલ પૂછી શકે. તો તમારે આ સૂત્ર જ મેળવવાનું, દાખલો આ જ રીતે ગણવાનો, પણ છેલ્લે જ્યારે આ સૂત્ર મળે પછી તમારે R ની કિંમત જે 1 મૂકીએ છીએ આ દાખલામાં, એના બદલે તમારે જે આપી હોય 2 5 6 10 15 તો એ અહીંયા મૂકીને દાખલો તમારે પૂરો કરવાનો. એવી રીતે પ્રવાહનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો, તો પ્રવાહના ભાગ તો આ રીતે જ પડશે. ગમે તે અવરોધ હોય, અવરોધના મૂલ્ય જો બધાના સમાન હોય તો પ્રવાહના ભાગ તો આ પ્રમાણે જ પડશે. એટલે એ પ્રમાણે તમારે શું થાય કે પ્રવાહનું મૂલ્ય એ I/2 I એવું જ રહેશે. પણ તમારે અહીંયા
તમારે આ 5/6 બદલાઈ જાય એટલે આ પ્રવાહનું મૂલ્ય બદલાશે અને પ્રવાહનું મૂલ્ય બદલાશે એટલે આ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ બદલાશે. તો હવે આ વિદ્યાર્થી મિત્રો આ જ એક્ઝામ્પલ હજુ બીજી કેવી રીતે પૂછાય? અલગ અલગ 4 રીતે આ એક્ઝામ્પલ પૂછી શકાય. તો હવે આપણે આ એક્ઝામ્પલ અન્ય 3 રીતે કેવી રીતે પૂછાય એ સમજી લઈએ. તો આ એક્ઝામ્પલ તમે સારી રીતે ગણી શકશો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો બેટરી અહીંયા આપણે જોડી છે બે વિકર્ણના શિરોબિંદુ વચ્ચે. જો વિદ્યાર્થી મિત્રો આ બેટરીના બે છેડાઓ એ આપણે બદલી નાખીએ, જે અહીંયા જોડ્યા છે એના બદલે આ બેટરીના બે છેડાઓ એ મધ્ય બિંદુ વચ્ચે જોડવામાં આવે. આ રીતે વિકર્ણના મધ્ય બિંદુ વચ્ચે, એટલે કે અહીંયા એક છેડો અહીંયા વચ્ચે જોડીએ અવરોધના અને બીજો છેડો સામેની બાજુ અહીંયા જોડવામાં આવે. એટલે આ પ્રમાણે આ સામેના જે બે તાર છે, સામેની બાજુમાં ઉપર નીચેના બે તાર, એના મધ્ય બિંદુમાં જો આ બેટરી જોડવામાં આવે 10 વોલ્ટ, તો આનો સમતુલ્ય અવરોધ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો એવા સમયે તમારે ફરી પાછા પ્રવાહના ભાગ પાડવા પડે. અહીંથી પ્રવાહ જાય તો એના બે ભાગ પડે. જે અહીંયા 3 ભાગ પડતા હતા એના બદલે અહીંયા બે સમાન ભાગ પડે. માની લો કે 2I પ્રવાહ ધારો તો I. પછી એના ફરી બે ભાગ પડે, I/2 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 I/2. બરાબર? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પ્રવાહના ભાગ પડશે અને અહીંથી પ્રવાહ તમારે બહાર કાઢવાનો છે. અને પછી આમાં પણ પેલાની જેમ જ આવો એક બંધ ગાળો ધારી અને એમાં કિર્ચોફનો નિયમ લગાડવાનો એટલે સમતુલ્ય અવરોધ તમને મળશે કે આમાં એક અવરોધ જેટલો, એટલે કે R, એટલે કે 1 ઓહ્મ. જવાબ આવશે 1 ઓહ્મ. જો આવા બાજુઓનો આ મધ્યબિંદુ લેવામાં આવે, તારના સામેના તારના મધ્યબિંદુ લઈએ તો સમતુલ્ય અવરોધ 1 અવરોધ જેટલો મળે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ સમઘન માં 12 તાર હોય એના બદલે આપણે 11 તાર, આ 11 તારનો સમઘન છે. અને અહીંયા જો બેટરી જોડવામાં આવે EMF વાળી અને અહીંયા 11 તાર, દરેકનો અવરોધ R છે. અને હવે તમને પૂછ્યું કે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. તો વિદ્યાર્થી મિત્રો સમતુલ્ય અવરોધ શું થાય? તો આવી રીતે R મૂલ્યના જો આવા તાર હોય તો તમારે સમતુલ્ય અવરોધનું મૂલ્ય 7/5 ઓહ્મ આવો, એટલે કે 7/5 R ઓહ્મ આવો જવાબ મળે છે. માની લો કે અહીંયા દરેક અવરોધનું મૂલ્ય 1 ઓહ્મ હોય, 1 ઓહ્મ, તો 7/5 × 1 એટલે કે 7/5 ઓહ્મ આવો તમને સમતુલ્ય અવરોધ મળે. એવી રીતે અહીંયા જો દરેક અવરોધનું મૂલ્ય 1 ઓહ્મ હોય તો 1 મળે. એવી રીતે અહીંયા 1 હોય તો 7/5 મળે. હવે અહીંયા કોઈ 12મો તાર હોય, આપણે AB વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો, ઇક્વિવેલન્ટ AB વચ્ચે. હવે એ 12મો તાર હોય અને જો AB વચ્ચે સમતુલ્ય અવરોધ શોધીએ, R ઇક્વિવેલન્ટ AB વચ્ચે, તો અહીંયા 7/12 R ઓહ્મ આવો જવાબ મળશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ સમઘન હોય અને એના વિકર્ણ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થયો? 5/6 R. આ સામેના બે તારના મધ્યબિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો? તો 1 અવરોધ જેટલો R. જો 11 તાર હોય અને નજીકના બે શિરોબિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધીએ આવી બેટરી જોડીને, તો 7/5 R. અને 12 તારનો સમઘન હોય અને નજીકના બે શિરોબિંદુ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધીએ તો 7/12 R. તો આવી રીતે આ એક જ એક્ઝામ્પલ અલગ અલગ 4 રીતે પૂછાય. તો તમારે 4 રીત તૈયાર કરવી, પણ એમાં પહેલી રીત બહુ અગત્યની છે. એ રીત આવડી તો આ એક્ઝામ્પલો સ્ટેપ બાય સ્ટેપ તમે પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ખાલી પ્રવાહના ભાગ પાડતા તમને આવડવું જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રવાહના અસમાન ભાગ પડશે. આમાં પ્રવાહના અસમાન ભાગ, જેટલો પ્રવાહ આમાં જાય એટલો જ આમાં જશે નહીં. એટલે પ્રવાહના અહીંયા અસમાન ભાગ પડશે. એટલે તમારે એક્ઝામ્પલ ગણવામાં થોડું ધ્યાન રાખવું પડશે. તો ચલો આ એક્ઝામ્પલ ઉદાહરણ 3.6 પતી ગયો. હવે આપણે 3.7 ગણીએ. તો ત્યાં સુધી આને તૈયાર કરશું.
વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ઉદાહરણ નંબર 3.7 ગણીશું. 3.6 ના જેવો જ એક્ઝામ્પલ છે, પણ 3.6 અને 7માં ફેર એટલો છે કે 3.6 માં સમમિતિના આધારે આપણે એક્ઝામ્પલ ગણ્યો હતો. એમાં અવરોધો એ સમમિત રીતે જોડાયેલા હતા, એટલે આપણે સરળતાથી એમાં સમતુલ્ય અવરોધ શોધ્યો અને પ્રવાહ શોધ્યો દરેક શાખા. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલમાં આમાં સમમિતિ નથી, એટલે કે પ્રવાહના સમાન ભાગ પડશે નહીં. તો આ એક્ઝામ્પલ સમમિત રીતે નહીં ગણાય, એટલે થોડોક તમને સમજવામાં તકલીફ થશે. તો તમે એને ધ્યાનપૂર્વક સમજવો પડશે, તો જ એ સમજાશે. એના માટે સૌપ્રથમ પહેલા પરિપથને સમજી લઈએ, રકમ સમજી લઈએ. રકમમાં લખ્યું છે કે નેટવર્કમાં દરેક શાખામાં પ્રવાહ શોધો. અહીં કેટલી શાખાઓ છે? 1 2 3 4 5 અને 6 શાખાઓ છે. આગળના એક્ઝામ્પલમાં 12 શાખાઓ હતી. કેટલા અવરોધ હતા આગળના એક્ઝામ્પલમાં? 12. તો અહીંયા કેટલા અવરોધ છે? 1 2 3 4 અને 5. 1 2 3 4 5. અને કેટલી બેટરી છે? 2 બેટરી છે. કેટલા વોલ્ટની? 10 અને 5 વોલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 ઓહમના 2 અવરોધ, 2 ઓહમના 2 અવરોધ અને 1 ઓહમનો 1 અવરોધ, એવા 5 અવરોધ અને 10 અને 5 વોલ્ટની 2 બેટરીઓ છે. હવે પ્રશ્ન એ છે કે દરેક શાખામાં પ્રવાહ શોધવો છે. તો વિદ્યાર્થી મિત્રો હમણાં આગળ વાત કરી પ્રમાણે સૌપ્રથમ તમારે તો પ્રવાહના ભાગ પાડતા આવડવું. 10 વોલ્ટની બેટરીમાંથી પ્રવાહ શરૂ થાય એટલે અહીંયાથી આપણે પ્રવાહની શરૂઆત કરીશું. ધારો કે ધનથી ઋણ તરફ પ્રવાહ વહેતો હોય એટલે ધનમાંથી પ્રવાહ શરૂ થાય. ધારો કે I1 જેટલો પ્રવાહ આ ધનમાંથી બહાર નીકળે છે, એટલે કે ઋણથી ધન તરફ જાય છે. એટલે I1 જેટલો પ્રવાહ આ AC શાખામાં ઋણથી ધન તરફ, એટલે કે C થી A તરફ જાય છે. હવે આ પ્રવાહના અહીંયા કિર્ચોફના નિયમ અનુસાર આ જંકશન કહેવાય, એટલે પ્રવાહના 2 ભાગ પડશે. થોડોક પ્રવાહ આમ જશે, થોડો પ્રવાહ આમાં જશે. હવે આપણે જાણતા નથી કે કેટલો પ્રવાહ આમાં જશે અને કેટલો આમાં. અસમાન પ્રવાહના ભાગ પડશે. એટલે આમાં I1 ને એના 2 ભાગ, એમાં એક ભાગ જો I2 ધારવામાં આવે ઉપર તરફ, એટલે AB શાખામાં I2 પ્રવાહ ધારીએ તો આમાં કેટલો પ્રવાહ થાય? તો કિર્ચોફના પ્રથમ નિયમ અનુસાર આ પ્રવાહનું મૂલ્ય આ બંનેના સરવાળા જેટલું હોય. એટલે કે આનું મૂલ્ય તમારે આમાંથી આ બાદ કરો, I1 માંથી I2 બાદ કરો, એટલો પ્રવાહ આમાં જાય. એટલે કે I1 ઓછા I2 આટલો પ્રવાહ કઈ શાખામાં જશે? AD શાખામાં A થી D તરફ જશે. હવે આ 5 વોલ્ટની બેટરી છે, એના કારણે પણ પ્રવાહનું વહન થશે. તો એમાં ધનથી ઋણ તરફ આમ પ્રવાહ જતો હશે. ધારી લઈએ કે આમાં I3 પ્રવાહનું વહન થાય છે. તો આ DEB શાખામાં I3 પ્રવાહ ઋણથી ધન તરફ વહેતો હશે, એટલે કે અહીંયા DEB તરફ. હવે આ બંને પ્રવાહ અહીંથી I2 અને અહીંથી I3 અહીંયા B પાસે ભેગા થશે, એટલે આમાં વહેતો પ્રવાહ, એટલે કે BC શાખામાં પ્રવાહ આ બંનેનો સરવાળો I2 પ્લસ I3 જેટલો થશે. હવે અહીંથી પ્રવાહ C થી D તરફ કેટલો જશે? તો C થી D તરફ જતો પ્રવાહ, તો આ I2 પ્લસ I3 એમાંથી I1 જેટલો પ્રવાહ ડાબી બાજુ જાય છે, એટલે કે આમાંથી આ બાદ કરીએ એટલો પ્રવાહ આમાં જાય. તો તમારે અહીંયા પ્રવાહના ભાગ પડશે. તો અહીંયા I2 પ્લસ I3 ઓછા I1 આટલો પ્રવાહ 2 ઓહમ માંથી પસાર થશે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે 6 શાખાઓ હતી, પણ પ્રવાહના કેટલા નામ આપ્યા? 3 જ, I1 I2 I3. કિર્ચોફના પહેલા નિયમના આધારે અહીંયા બાદબાકી કરીને આપણે 3 જ પ્રવાહમાં 6 શાખાઓમાં પ્રવાહનું વિભાજન કર્યું અને સંયોજન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે 3 અજ્ઞાત રાશિઓ આમાં થઈ, I1 I2 અને I3. તો જો અહીંયા 3 અજ્ઞાત રાશિ શોધવામાં આવે I1 I2 I3, તો તમને દરેક શાખામાં પ્રવાહ મળી જાય. એટલે હવે 3 રાશિઓ શોધવા 3 સમીકરણ બનાવવા પડશે, અને 3 સમીકરણ હોય તો 3 ઉકેલ મળતા 3 રાશિ મળે. હવે 3 સમીકરણ બનાવવા 3 બંધગાળા ધારવા પડે. અહીંયા તમારે 3 બંધગાળા ધારીશું. પહેલો બંધગાળો લઈએ, ધારો કે આપણે ABCA, એમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ. પછી બીજો બંધગાળો ABCA ધારીએ, અને ત્રીજો બંધગાળો અહીંથી BCDEB બંધગાળો ધારીએ. તો આવી રીતે 3 બંધગાળામાં કિર્ચોફનો બીજો નિયમ લગાડીને આપણે પ્રવાહ શોધી શકીએ. તો ચલો હવે વારાફરતી આપણે બંધગાળા ધારી અને નિયમ લગાડીએ. ચલો પહેલો બંધગાળો ADCA.
નો બીજો નિયમ લગાડ. ચલો હવે અહીંયા આપણે યાદ કરો કે આપણી મુસાફરી કઈ લેવાની, તો કે પ્રવાહની દિશામાં. પ્રવાહ A થી D તરફ છે, તો A થી D તરફ આપણે વિષમગળી દિશામાં પ્રવાહ જાય છે, એટલે વિષમગળી ધારીએ આપણી મુસાફરી દિશા. અને હવે કિંમતોમાં બીજો ને કે આ બંને દિશા એક હોય, આપણી મુસાફરી પ્રવાહની, તો આ બેનો ગુણાકાર શું થાય? ઋણ. એટલે -4 I1 - I2, અને અહીંથી ઉપર જઈએ એટલે કે વિરુદ્ધ દિશામાં D થી C જતા આપણી મુસાફરી આ પ્રવાહની વિરુદ્ધ, એટલે પ્લસ પ્રવાહ ગુણ્યા અવરોધ. હવે અહીંયા અવરોધ કેટલો છે? 2, અને આ પ્રવાહ I2 પ્લસ I3 માઇનસ I1. અને હવે અહીંથી આમ જતા કેટલો પ્રવાહ છે? I1 અને અવરોધ 1, એટલે કે 1 I1, એટલે કે I1. આપણી મુસાફરી પ્રવાહની દિશામાં છે એટલે માઇનસ I1. અહીંયા ઋણથી ધન જતા +10, અહીંયા આવશે +10. ઋણથી ધન જે બેટરીના આપણી મુસાફરી, તો ધન લેવાનું 10 અને એ પાસે પાછા આવે, એટલે આવી રીતે 0. આવું સમીકરણ બનશે. હવે આનું સાદરૂપ આપીએ તો અહીંયા -4 I1, એની અંદર આ બ્રેકેટ ખોલતા -2 I1, એટલે કે -6 I1 ઉમેરી દઈએ. પછી અહીંયા કેટલા થશે? -4 I2, અને અહીંયા +4 I2 અને 2 I2, એટલે 6 I2. પછી I3, અહીંયા આ બ્રેકેટ ખોલીએ તો અહીંયા 2 I3, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આ I1 છે, આમાં ઉમેરી દઈએ 6 ને 1 7, એટલે -7 I1 વત્તા અહીંયા 6 I2 વત્તા 2 I3, અને આ 10 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો -10. શું થશે? -10. હવે વિદ્યાર્થી મિત્રો માઇનસ નિશાની દૂર કરીએ તો +7 I1 -6 I2, એટલે કે માઇનસ નિશાની બદલી નાખીએ બધાની, -2 I3 ઇઝ ઇક્વલ ટુ +10. આને સમીકરણ નંબર 1 આપીશું. આવી રીતે વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ બનશે. હવે આપણે બીજું સમીકરણ બનાવીએ. બંધગાળો ABCA, બંધગાળા ABCA માં બીજો નિયમ લગાડતા. ચલો એમાં આપણી મુસાફરી કઈ ધારીશું? આ બંધગાળામાં તો પ્રવાહ સમગળી જઈ રહ્યો છે, એટલે સમગળી ધારીએ તો સરળતા ખાતર તો આ બંને એક જ દિશામાં, એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ ઋણ 4 ગુણ્યા I2 માઇનસ વિદ્યુત સ્થિતિમાન ઋણ. આમાં આ બંને એક જ દિશામાં, એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન આ બેનો ગુણાકાર માઇનસ 2 I2 વત્તા I3. I2 વત્તા I3. હવે અહીંથી અંદર જતા -I1 આ બેનો ગુણાકાર એક જ દિશામાં હોવાથી, અને ઋણથી ધન જતા પાછું ધન, એટલે +10 અને બરાબર 0. ચલો આનું સાદરૂપ આપીએ. બ્રેકેટ ખોલીને I1 પછી I2 પછી I3. પહેલા I1 વાળું પદ લખીએ તો આ -I1 છે, એને આગળ લખીએ. પછી I2 વાળા પદ ભેગા કરીએ, -2 I2 -4 I2 -6 I2, અને આ બંનેને ભેગા કરીએ તો -2 I3, અને 10 ને જમણી બાજુ લઈ જતા -10. પાછું આમાં માઇનસ નિશાની વિદ્યાર્થી મિત્રો દૂર કરીએ તો અહીંયા માઇનસ નિશાની દૂર કરતા +I1, એટલે કે નિશાની બદલી નાખીએ, +6 I2 +2 I3 બરાબર +10. સમીકરણ નંબર 2. આવી રીતે બીજું સમીકરણ બીજા બંધગાળા પરથી. હવે ત્રીજો બંધગાળો BCDEB, BCDEB બંધગાળામાં બીજો નિયમ
લગાડતા, કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ચલો હવે આપણી મુસાફરી કઈ રહી છે તો કે આ વિષમગળી બંધગાળો તાર્યો છે, એટલે આપણે પ્રવાહ વિષમગળી લઈએ. આ પ્રવાહની દિશામાં આપણી મુસાફરી વિષમગળી, તો વિષમ વિષમ એટલે આ વિદ્યુત સ્થિતિમાન એટલે કે આ બેનો ગુણાકાર ઋણ, એટલે -2 I2 + I3. ચલો હવે અહીંયા C D ની વચ્ચે તો આપણી મુસાફરી દિશામાં પ્રવાહ દિશા એટલે પાછો 2 ગુણ્યા આ ઋણ લેવાનું -2 અને I2 + I3 ઓછા I1. અને અહીંથી ઉપર જતા ઋણથી ધન જતા +5 અને = 0. હવે આનું સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલા I1 વાળું પદ લખીએ, માઈનસ અહીંયા પ્લસ થઈ જશે, માઈનસ માઈનસ એટલે +2I1. પછી કેટલા થશે I2 -2I2 નહીં -2I2 એટલે -4I2. I3 કેટલા થશે -2I3 -4I3 અને 5 ને જમણી બાજુ જતા -5. હવે અહીંયા બે કોમન નીકળે એમ છે, તો બે કોમન લઈને 5 ને ભાગી નાખીએ તો I1 - 2I2 - 2I3 બે કોમન લઈ લીધા અને બે વડાને ભાગતા -2.5 આવું સમીકરણ બનશે. આને સમીકરણ નંબર 3 આપીશું. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો 3 સમીકરણો આપણને મળ્યા. ત્રણેય સમીકરણમાં જુઓ I1 I2 I3 I1 I2 I3 I1 I2 I3 ત્રણ અજ્ઞાત રાશિઓ છે. તો આપણે લોપની રીતે પહેલા બે સમીકરણનો લોપની રીતે ઉકેલ શોધીએ અને એક રાશિ શોધીએ. એવી રીતે આ બે સમીકરણો લોપની રીતે આપણે સાદરૂપ આપીએ અને પછી બીજી એક અજ્ઞાત શોધીએ, પછી ત્રીજી અજ્ઞાત ગમે તે એકમાં મૂકીને શોધી નાખીએ. ચલો પહેલા સમીકરણ 1 અને 2 એનો સરવાળો કરતા, જો અહીંયા -6I2 છે, અહીં +6I2 છે, -2I3 છે, +2I3. જો આ બેનો સરવાળો કરે તો આનું બીજું ને ત્રીજું પદ ઉડી જાય એટલે આપણને I1 મળી જાય. એટલે કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, ચલો હવે 1 ને 2 નો સરવાળો કરો તો 7I1 ડાબી બાજુનો સરવાળો કરે, 7I1 + 1I1 એટલે 8I1. પછી 6I2 6I2 ઉડી જાય, 2I3 ઉડી જાય એટલે જમણી બાજુ સરવાળો 10 + 10 એટલે 20. આના પરથી I1 20/8 એટલે કે 10/4 એટલે કે 2.5 એમ્પિયર. 5/2 એટલે કે 2.5 એમ્પિયર. તો વિદ્યાર્થી મિત્રો તમને I1 મળશે 2.5 એમ્પિયર. આવી રીતે I1 નું મૂલ્ય આપણને મળશે. હવે I2 શોધવા આપણે અહીંયા થોડુંક સાદરૂપ આપીશું. સમીકરણ 2 અને 3 એનો સરવાળો કરતા, 2 અને 3 નો સરવાળો કરતા, જો આ 2 અને 3 નો સરવાળો કરીએ તો એમાં +2I3 છે ને -2I3 છે. ડાબી બાજુ ઉમેરતા આ બે પદ દૂર થશે તો કયા પદ વધશે? I1 વાળા બે પદ ને I2 વાળા બે પદ. ચલો એમાં I1 માં I1 ઉમેરો તો કેટલા થશે? 2I1. 6I2 માં 2I2 ઉમેરો તો 6 - 2 એટલે 4 એટલે +4I2. I3 તો કેન્સલ અને 10 + -2.5 એટલે કે 10 માંથી 2.5 જાય તો 7.5. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સમીકરણ બનશે. હવે આમાં I1 ની કિંમત આપણે શોધી કાઢી છે, 2.5 આમાં મૂકી દઈએ તો 2 × 2.5 + 4I2 = 7.5. હવે I2 ને શોધી નાખીએ તો અહીંયા 5 થશે, આ બેનો ગુણાકાર એ 5 જમણી બાજુ જાય તો 4I2 = 7.5 - 5 અને 7.5 માંથી 5 જાય એટલે કેટલા વધે? 2.5.
તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો 2.5 થશે. અને હવે આના પરથી જો I2 ને કરતા બનાવવામાં આવે તો I2 બરાબર 2.5 ભાગ્યા 4. 2.5 ભાગ્યા 4 એટલે આના ડબલ કરીએ તો 5 અને આના ડબલ કરીએ તો 8, તો 5/8 એમ્પિયર. એટલે કે વિદ્યાર્થી મિત્રો I2 નું મૂલ્ય મળશે 5/8 એમ્પિયર. તો આવી રીતે આપણને શું મળી ગયું? I1 2.5 એમ્પિયર મળ્યો અને I2 5/8 એમ્પિયર મળ્યો. હવે I3 શોધી કાઢીએ વિદ્યાર્થી મિત્રો. આપણે I3 શોધીએ. I3 શોધવા શું કરીશું? સમીકરણ 3 ની અંદર I1 અને I2 ની કિંમત મૂકતા આપણને I3 મળી જાય. તો ચલો હવે સમીકરણ 3 માં I1 અને I2 ની કિંમત મૂકતા હવે આને I1 અને I2 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો આની અંદર કિંમત મૂકું છું. I1 કેટલો? 2.5 ઓછા 2 ગુણ્યા I2 5/8 ઓછા 2I3 બરાબર -2.5. વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપો તો અહીંયા 2 ચોક 8 એટલે 4 થશે. 4 જો લસા લેવામાં આવે તો અહીંયા 2.5 ગુણ્યા 4 એટલે 10 થઈ જાય. 25 ચોક 100 એટલે અહીંયા 10 ઓછા અહીંયા 5 ના 5 રહેશે. અહીંયા 2I3 ને પણ 4 વડે ગુણી નાખીએ તો અહીંયા 8I3 અને પેલી બાજુ પણ આખાના છેદમાં જે 4 આવશે એને હવે જમણી બાજુ 2.5 સાથે ગુણતા 10 ઓછા 5 એટલે અહીંયા 5 થશે ઓછા 8I3 આ 4 ગુણી નાખીએ તો ફરી પાછું -10 થશે. હવે આ I3 શોધવાના છે એટલે આને જમણી બાજુ લઈ જઈએ તો 10 ને ડાબી બાજુ લાવતા 5 ને 10 15 બરાબર 8I3. આના પરથી વિદ્યાર્થી મિત્રો I3 બરાબર 15/8 એમ્પિયર આવું મૂલ્ય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે 3 અજ્ઞાત પ્રવાહ શોધ્યા. પહેલા I1 પછી I2 અને પછી I3. કેવી રીતે શોધ્યા? તો જે 3 સમીકરણ આપણે બનાવ્યા કિર્ચોફનો નિયમ વાપરીને પહેલા બીજાનો સરવાળો કરતા આપણને I1 મળ્યું, બીજા ત્રીજાનો સરવાળો કરતા I2 મળ્યું અને સમીકરણ 3 માં આ બંને કિંમત મૂકતા I3 મળે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને 3 પ્રવાહ મળ્યા. હવે આપણો પ્રશ્ન છે દરેક શાખામાં પ્રવાહ શોધો. 6 શાખાઓ છે. દરેક શાખામાં પ્રવાહ શોધવો હોય તો આ 3 પ્રવાહો પરથી તમે દરેક શાખામાં પ્રવાહ શોધી શકો છો. તો જો એ પણ આપણે લખી નાખીએ કે ભેગા ભેગા દરેક શાખામાં પણ પ્રવાહ લખી નાખીએ. જો અહીંયા જ લખીએ તો વધારે ખ્યાલ આવશે. પહેલા AB શાખામાં પ્રવાહ તો I2 પ્રવાહ છે. I2 કેટલો મળ્યો? 5/8. એટલે ચલો આમાં કેટલો પ્રવાહ વહેશે? 5/8 એમ્પિયર AB શાખા. ચલો AC શાખામાં કેટલો પ્રવાહ? I1 પ્રવાહ છે. કેટલો મળ્યો I1? 2.5. એટલે આમાં પ્રવાહ 2.5 એમ્પિયર. આમાં 2.5. ચલો આ શાખામાં કેટલો પ્રવાહ? AD શાખામાં I1 ઓછા I2 એટલે આ બંનેની બાદબાકી I1 ઓછા I2 એટલે કે 2.5 ઓછા 5/8. 2.5 ઓછા 5/8. જો આનું સાદુરૂપ આપીએ તો 2.5 ગુણ્યા 8 કરો એટલે તમારે 20 થાય. આ બેનો ગુણાકાર એ 20 થાય અને 20 માંથી 5 જાય તો 15/8. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી વહેતો પ્રવાહ 15/8 એમ્પિયર. ચલો BC શાખામાં કેટલો પ્રવાહ? I2 વત્તા I3 એટલે કે I2 5/8 અને વત્તા I3 15/8.
કેટલા થાય 8 લસા લઈએ તો 20/8 એટલે 2.5 એમ્પિયર પ્રવાહમાં વહેતો હશે. ચલો આ શાખામાં પ્રવાહ I2 + I3 એટલે આટલો થયો 2.5 અને ઓછા I1 તો એ પણ 2.5 એટલે અહીંયા આ બેનો સરવાળો 2.5 ઓછા I1 2.5 એટલે આનું મૂલ્ય 0 એમ્પિયર. વિદ્યાર્થી મિત્રો આમાં પ્રવાહ વહેશે નહીં. સીડી શાખામાં પ્રવાહ શૂન્ય. હવે કઈ શાખા બાકી રહી BED એટલે કે DEB. આમાં કેટલો પ્રવાહ ધારેલો છે I3 ધારેલો છે અને I3 ઓલરેડી 15/8 શોધી કાઢ્યો છે એટલે 15/8 એમ્પિયર. તો જો વિદ્યાર્થી મિત્રો 6 શાખામાં આપણે 3 અજ્ઞાત રાશિઓ ધારી અને પ્રવાહ શોધી કાઢ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ નંબર 3.7 એ તમે સમજી ગયા હશો. તો 3.6 અને 3.7 આ બંને ઉદાહરણો કિર્ચોફના જે બે નિયમો છે એનો ઉપયોગ કરી અને તમે આ એક્ઝામ્પલ ગણી શકો છો. અને આ એક્ઝામ્પલ ગણવાનું કારણ એ છે કે તમે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરતા શીખી શકો એના માટે આ એક્ઝામ્પલ ગણવાના છે. અને આ એક્ઝામ્પલ એક વાર નહીં, બે વાર નહીં, 5 વાર ગણશો વિદ્યાર્થી મિત્રો ત્યારે તમે કોન્ફિડન્સથી આ દાખલો પરીક્ષામાં ગણી શકશો. તો મારી એવી ઈચ્છા છે કે તમે આ એક્ઝામ્પલ એ સારામાં સારી રીતે તૈયાર કરો. બોર્ડની એક્ઝામમાં પણ આ એક્ઝામ્પલ પૂછાય છે 5 માર્ક્સની અંદર, 4 માર્ક્સની અંદર આપણી જે પેપર સ્કીમ પ્રમાણે. તો આ એક્ઝામ્પલ 4 માર્ક્સમાં પણ પૂછાય એટલે તમે એ રીતે તૈયારી કરજો. તો આ ચેપ્ટરમાંથી મોટા પ્રશ્નો દાખલા પણ પૂછાય. તો આશા રાખું છું કે આજના બે એક્ઝામ્પલ તમે સમજી ગયા હશો. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું વેસ્ટર્ન રીત. ત્યાં સુધી આટલું તૈયાર કરશો. જય સ્વામિનારાયણ.